હેલો વિદ્યાર્થી મિત્રો, એનવીજીકે સ્ટડીના નવા વિડીયોમાં હું રાવલ નરોત્તમ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું તમારા માટે લઈને આવી ગયો છું સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ। તો વિડીયોમાં બન્યા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આપણે અત્યારે એમસીક્યુ શરૂ કરીએ। તો કે ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દ પ્રયોગ કરનાર સૌ પ્રથમ ગ્રીક ભૂગોળવિદ કોણ હતો? તો કે એરિસ્ટોસ્થીનીસ। વિડીયોમાં બન્યા રહેજો। જો તમને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ભારતીય ભાસ્કરાચાર્યએ પૃથ્વીની કઈ બાબતની સમજ આપી હતી? તો કે ગુરુત્વાકર્ષણ। દુનિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત કયો છે? તો કે કોટોપેક્સી। રિક્ટર એટલે કે રિચર માપક્રમ શું માપે છે? તો કે ભૂકંપની તીવ્રતા। કયો પદાર્થ ધાતુમય ખનિજ નથી? તો કે પોટાશ। ઈડન ગાર્ડન કઈ રમત સાથે સંકળાયેલ છે? તો કે ક્રિકેટ। સંપૂર્ણ ક્રાંતિનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો કે જયપ્રકાશ નારાયણ। ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું? 1949માં। દેવદાસ નવલકથાના લેખક કોણ છે? તો જવાબ આવશે સી, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય। બંધારણમાં ઉલ્લેખિત મૂળભૂત અધિકારોનું સંરક્ષક કોણ છે? તો કે સુપ્રીમ કોર્ટ। સરકારિયા આયોગનું નિયુક્તિ કયા પ્રશ્નની સમીક્ષા માટે કરવામાં આવી હતી? તો કે કેન્દ્ર અને રાજ્યના સંબંધિત। બ્રિટિશ ભારતના પ્રથમ વાઇસરોય ગવર્નર જનરલ કોણ હતા? તો કે લોર્ડ કેનિંગ। પ્રશ્ન 13, ડોલી વિશ્વનું સૌથી પ્રથમ ક્લોનિંગ પ્રાણી હતું? તો કે ઘેટું। ગ્રીન હાઉસ અસર વાયુમંડળમાં કયા ગેસનું સ્તર વધવાથી પેદા થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ। પિત્તળ શેનું મિશ્રણ છે? તાંબુ અને ઝીંક મળવાથી પિત્તળ બને છે। એક્સ રે કિરણોની શોધ કોને કરી હતી? તો કે રોન્ટજન। એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? તો કે બોક્સાઇડ। તે સ્તૂપ સ્થળ કયું છે જેનો સંબંધ ભગવાન બુદ્ધના જીવનની કોઈ ઘટના સાથે નથી? તો કે સાંચી। બાકી સારનાથ, બોગદિયા, કુશીનારા બધે સંબંધ છે। કયા વર્ષ સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો? તો કે 1893માં સ્વામી વિવેકાનંદે ભાગ લીધો હતો। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને। પ્રયાગ કયા શહેરનું જૂનું નામ છે? તો કે અલ્હાબાદ। સૂરજકુંડ મેળો કયા રાજ્યમાં યોજાય છે? તો કે હરિયાણામાં સૂરજકુંડ મેળો યોજાય છે। હિરણ્ય કઈ ધાતુનું વૈદિક નામ છે? તો કે સોનું। કયા મેગેનીઝ ક્રિકેટ બાઇબલ કહેવામાં આવે છે? તો કે વિઝડન। ઉમાકાંત કાડિયા અને વિનોદ કિનારીવાલા બે ગુજરાતી યુવાનોને કઈ ચળવળમાં શહીદ થયા? તો કે હિન્દ છોડો આંદોલનમાં આ બે શહીદ થયા હતા। સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો કે રસિકલાલ પારેખ, કુશંગરાય ઢેબર, ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા કે બળવંતરાય મહેતા। તો મિત્રો, આનો જવાબ તમારે અમને કમેન્ટમાં દેવાનો રહેશે। અને અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અવનવા વિડીયો તમને અમારી ચેનલમાં મળતા રહેશે। આગલો વિડીયો તમારે કયા ટોપિકમાંથી જોઈએ છીએ તે જરૂર બતાવજો, તો સપોર્ટ કરજો। આપણો આ પહેલો એમસીક્યુ વિડીયો છે, તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈઓ। જય હિન્દ, જય ભારત।